સુરેન્દ્રનગર જિલ્લો, જ્યાં ખનીજ માફિયા અને પોલીસની સાંઠગાંઠની ઉઠી છે આશંકા। ગઈકાલે ચોટીલા પ્રાંત અધિકારી કરી રહ્યા હતા ચેકિંગ। આ સમયે ખનીજ ચોરીના ડમ્પરને પાયલોટિંગ માટે કાર પસાર થતી દેખાઈ। પીછો કરીને કારને ઊભી રખાઈ તો કારમાં સવાર શખ્સના મોબાઈલમાં લીંબડી ડીવાયએસપીના નામથી નંબર સેવ હોવાનો પ્રાંત અધિકારીએ દાવો કર્યો। જો કે ઝડપાયેલા શખ્સને લીંબડી ડીવાયએસપીનું નામ ખબર નથી। એટલું જ નહીં, સુરેન્દ્રનગર ડીવાયએસપીના નામે મોબાઈલમાંથી રેકોર્ડિંગ મળ્યાનો પ્રાંત અધિકારીએ દાવો કર્યો। એને મને કીધું કે આપણે લીંબડીમાં કે ડીવાયએસપી ના વહીવટદાર છે ને કે તમારા હા એ સાચી વાત છે તમારી હા પણ ભલામણની વાત નથી આ તો હું તમને વાત કરું ના બરોબર અને કઈ પણ તમતાર હોય કેજો હોય છે એનપા તો આપણે એટલે આને ખોટા હેરાન જ કરે આપણે એટલે હું લાગટ અહીં ચોટીલા લગી ગમે આપણે પૂરા ના આપો કઈ નહીં પણ થોડા ઘણા વ્યવહાર તો સમજવો પડે હું આપી જ દઉં ભાઈ, બધાને આપી દઉં, એવું નથી। આ મામલે આ બંને ડીવાયએસપીએ એબીપી અસ્મિતાને પોતાની પ્રતિક્રિયા આપી। લીંબડીના ડીવાયએસપી વિશાલ રબારીએ દાવો કર્યો કે આ વ્યક્તિઓને તેઓ ઓળખતા નથી અને ક્યારેય મળ્યા પણ નથી। આ મામલે તપાસ ચાલી રહી છે। તો આ તરફ જિલ્લા કલેક્ટરે પ્રાંત અધિકારીને સોમવારે જિલ્લા મથકે હાજર રહેવા આદેશ કર્યો છે। જિલ્લામાં ખાણ ખનીજની પ્રવૃત્તિ સાથે જોડાયેલા ઘણા બધા જે આવા વ્યક્તિઓ છે કે જે પોતે આ રીતે નંબર સેવ કરતા હોય છે, આ સિવાય ઘણા બધા એવા બીજા પણ પ્રાઇવેટ વ્યક્તિઓ છે કે જે અલગ અલગ નામથી પોતે જે છે ઉચ્ચ અધિકારી અથવા તો કોઈ રાજનેતાના નામથી પોતાના નંબરો સેવ કરતા હોય છે। પ્રાથમિક દ્રષ્ટિએ અમને પણ એવું લાગે છે કે આવા જ કોઈ વ્યક્તિએ પોતે આ નંબર જે છે એ રાખેલો હોય સેવ કરીને અને એના લીધે ટ્રુકોલરમાં બતાવતું હોય। બીજું આ વ્યક્તિ જે છે એની આગળની તપાસ ચાલુ છે કે ખરેખર કોણ વ્યક્તિ છે અને એની બીજી જે પણ નંબરની ડિટેલ્સ શું છે। તો આ બાબતે જણાવવાનું કે આ નંબરો જોતા આવા કોઈ નંબરો પોલીસ અધિકારીઓના નામે નોંધાયેલા નથી કે નથી તેમના કર્મચારીઓના નામે નોંધાયેલા। એ સિવાય આમાં જે આક્ષેપ કરવામાં આવ્યો છે કે કોઈ રણજીતસિંહ નામનો કર્મચારી, તો એવો કોઈ કર્મચારી એલસીબીમાં જિલ્લા એલસીબીમાં આવો કોઈ કર્મચારી કોઈ ફરજ બજાવતો નથી।